પણ મારા રુધિરે ઘણાને થાય કે શ્રવણથી રેડ્યો, અહીંથી રેડ્યો, પણ કાનમાં મેલ હતો તો ગયો જ નહીં. કેટલાકને એવું થાય કે અહીંયાથી રેડ્યો ને અહીંયાથી તોય કામ લાગે. આ તો શ્રવણેથી રેડ્યો સંતોભાઈ, રુધિરે ઠેરાણો, પછી મારી દેહુડીમાં હો રણું. આ પ્યાલો બીજો કોણ? આપણા દેહની અંદર કંઈ પણ કર્યા વગર જ્યારે આવો આનંદના ઉભરા થાય તો સમજી લેવું કે હું ને ગુરુ જુદા નથી. આ જુદા નથી, જુદા નથી. સંતો કહે કે સદગુરુ જે છે એ બ્રહ્મ સ્વરૂપ, આખા બ્રહ્માંડને બ્રહ્મ સ્વરૂપ ભાળે. બ્રહ્મ સ્વરૂપ ભાળે બ્રહ્માંડમાં જેની વૃત્તિ હોય અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત છે. એટલે એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે જો સંતની દ્રષ્ટિમાં બધા બ્રહ્મ સ્વરૂપ જ હોય તો ઉપદેશ આપે કોને? વાહ વાહ. જો બ્રહ્મ સ્વરૂપ જ હોય તો આ ઉપદેશ આપે કોને? તો વિચાર કરજો કે કૃષ્ણ અને પાંડવો મામા ફોઈના દીકરા ને, બાળપણથી જ હારે ને હારે ફરતા રમતા, બધું હારે ને હારે જ કર્યા. હે 12 વર્ષ વનવાસમાં રહ્યા. કૃષ્ણે કીધું કે આ સમજી લે. 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા. કૃષ્ણે કીધું કે આ સમજી લે. લાક્ષાગૃહમાં બળતા બળતા બચ્યા તોય કૃષ્ણે કીધું નહીં તું સમજી લે. આ તો જ્યારે મહાભારતના યુદ્ધમાં બે સેના હામ હામે ઊભી થઈને અર્જુને કીધું કે રથ બે સેનાની વચ્ચે લઈ લો, મારે જોવું છે કે કોણ લડવા. અને હામે જ્યારે જોયું ત્યારે એની મતિ મૂંઝાઈ ગઈ. હાથમાંથી ગાંડીવ પડી ગયો, માથા ઉપરથી મુંગટ પડી ગયો, રથમાં પાછળ બેસી ગયો અને કે કૃષ્ણ હવે મારી મતિ કામ કરતી. ત્યારે કીધું કે લે આ સમજી લે. ત્યારે કીધું. એમ સંત આગળ જઈને તમે એમ કહો કે હું તો રોજ ગીતાના આટલા પાઠ વાંચું છું, મેં તો બ્રહ્મ રસાયણ વાંચી નાખ્યું છે, મેં તો આખી ચોકડી મારું મોઢે થઈ ગઈ છે, તો ગુરુ કહેશે કે કરે જ રાખ, કરે જ રાખ. પણ જ્યારે સદગુરુ આગળ જઈ અને પોતાનું અજ્ઞાન સ્વીકારે, પોતાનું અજ્ઞાન સ્વીકારે, હું કંઈ જાણતો નથી, ત્યારે સદગુરુ કે હવે સમજી લે. બાકી એની દ્રષ્ટિમાં બીજો છે જ નહીં. અને અમે પણ અહીંયા આવીએ તો રાજી થઈએ કે બચુરામ આટલા બધા રૂપ લઈ અને અમારી મહત્તા વધારવા અહીંયા આવ્યા. આ બધા રૂપ ગુરુના અને અમારું માતમ વધારવા અહીંયા ભેગા થયા. કરનારો તો એના સિવાય બીજો કોઈ છે જ નહીં. જો હું કરતો હોત ને તો જન્મ્યો ત્યારથી જ આ બધું કરતો હોત ને. એવું થાય એવું નથી. આ તો ગુરુ મળ્યા ને એને એની કૃપા થઈ. કોઈ શાસ્ત્ર વાંચવાય નથી ગયા કે ક્યાંય કોઈ ભણવાય નથી ગયા. અને આ એની કૃપા થયા. આપણે પ્રયત્ન સતગુરુના કૃપા પાત્ર થવા માટે જ કરવાનો છે. તમારા સ્વરૂપની પ્રાપ્તિ માટે કોઈ યત્ન નથી. આપણા વેદ